છોડની અંદર આપણે પહેલાં તો ટ્યુમર ગણી લઈએ 1 2 3 4 5 6 7 ને 8 ટ્યુમર છે બરાબર। એમાંથી ટોટલી યુનિફોર્મ સાઇઝમાં આવી ગયા 60 દિવસે। કેટલા mm પ્લસ હશે હાર્દિકભાઈ આ સાઇઝ? 50-55 mm પ્લસ 50 થી 55 mm પ્લસ સાઇઝ આવી ગઈ છે। આ ખેતરની અંદર 2 ડોઝ પોટાશિકાના 2 ડોઝ ગોલ્ડ માઇનરના થાય। મને અડધામાં નહોતું વાપર્યું ને અડધા 2 વીઘા વાપર્યું તેનો મને 35 થી 40 મણનો ઉતારાનો ફેર પડ્યો હતો। અને જેને પોટાશિકા વાપર્યું તેનામાં 40 મણ પ્લસ ઉતારો બેઠો હતો બરાબર। પોટાશિકા ચડાવવાથી સાઈઝમાં તો ફેર પડે જ છે અને ગુલ્લા સાવ ના બરાબર કો તો ચાલે। હવે પોટાશિકા આપવાથી જમીનની અંદર અલભ્ય પોટાશ જમીનમાં પડ્યું છે એને લભ્ય બનાવીને છોડને આપવાનું કામ કરે છે। એ લગભગ વિઝિબલ ડિફરન્સ 15 દિવસમાં ખેડૂતને દેખાઈ જતો હોય છે। લોકલ કંપનીના બેક્ટેરિયા પણ વાપરી શકાય, પણ એક ખેતરની અંદર પોટાશિકા ફરજિયાત વાપરવું, જેથી કરીને પોટાશના બેક્ટેરિયામાં રિઝલ્ટ કઈ કંપનીનું સારું છે એ વિઝિબલ તમે જોઈ શકો છો। એક સરખા એ યુનિફોર્મ સાઇઝ લાવવા માટે પોટાશિકા LR વેરાયટી હોય કે અન્ય કોઈ પણ વેરાયટી હોય બટાકાની અંદર તો ફરજિયાત વાપરવું પોટાશિકા। 0% વોટર સોલ્યુબલ કરી નાખ્યું અને સાઇઝમાં બી બહુ ફેરફાર છે। અને પોટાશના બેક્ટેરિયા વાપરવા હોય તો બેક્ટો ફાર્મના જ વાપરજો બરાબર, એવી મારી ભલામણ છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું મૌલિક પટેલ, રુદ્રમ બાયોકેર વડોદરા વતી આપ સર્વેનું આજે LR બટાકાના પ્લોટ ઉપર। સાહેબ તમારો મોબાઈલ નંબર અને ગામનું નામ ને પૂરો પરિચય આપી શકશો? મારું નામ વિધાન પટેલ મુકેશભાઈ, ગામ મડાસના કંપા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। ઓકે, મારો મોબાઈલ નંબર 99 130 71 463। તો સાહેબ તમે બેક્ટો ફાર્મ કંપનીની ગોલ્ડ માઇનર અને પોટાશિકા પ્રોડક્ટ વાપરી તો કેવી પ્રોડક્ટ છે? ગોલ્ડ માઇનર ને પોટાશિકા હું છેલ્લા 2 વર્ષથી વાપરું છું બરાબર, અને મને જોરદાર રિઝલ્ટ મળે છે। અને અત્યાર સુધીમાં મારા 60 દિવસના બટાકા છે અત્યારે, અને 2 ડોઝ ગોલ્ડ માઇનર ને 2 ડોઝ પોટાશિકાના આવી ગયેલા છે આ ખેતરમાં, અને રિઝલ્ટ અત્યારે બહુ જ સારું છે। બરાબર। પોટાશિકા આપવાથી ગુલ્લાનું પ્રમાણ કેવું છે? એકદમ નહીવત કે આવે છે કેવું? પોટાશિકા ચડાવવાથી સાઈઝમાં તો ફેર પડે જ છે અને ગુલ્લા સાવ ના બરાબર કો તો ચાલે। બરાબર। બટાકાની ક્વોલિટી કેવી નીકળે છે પોટાશિકાથી? ક્વોલિટી સારી, શાઇનિંગ મારે છે બટાકા। અને તમે એવું તો લાઈવ છોડો આપણે ઉખડીને જોઈ લઈએ બરાબર, શાઇનિંગ તમે ચેક કરી લો। અને સાઈઝ અત્યારે શું કહેવાય કે 50 mm પ્લસ સાઈઝ થઈ ગઈ છે 60 દિવસથી LR વેરાયટીમાં। LR વેરાયટીમાં તો અન્ય ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો? પોટાશના બેક્ટેરિયા વાપરવા હોય તો બેક્ટો ફાર્મ કંપનીના જ વપરાય કે અન્ય ચીલા ચાલુ કંપનીના બેક્ટેરિયા વાપરી શકાય? તમારા અનુભવ પ્રમાણે? મારા અનુભવ પ્રમાણે છેલ્લા 2 વર્ષથી હું પોટાશિકા વાપરું છું, પોટાશના બેક્ટેરિયા, તો મને ખૂબ સારું રિઝલ્ટ છે અને હું બીજાને ભલામણ કરીશ કે આ જ વપરાય, પોટાશિકા જ વપરાય બેક્ટો ફાર્મની। બરાબર। તો પોટાશના બીજા ચીલા ચાલુ કંપનીના બેક્ટેરિયા તો વપરાય જ નહીં, અને જો વાપરવા હોય તો 1 વીઘાની અંદર ટ્રાય કરીને મૂકી દેવાય, બાકી ખેતરની ક્વોલિટી બટાકાની ક્વોલિટી બગાડાય નહીં, બરાબર। તો ખેડૂત મિત્રો, એક છોડ આપણે 60 દિવસે ચેક કર્યો છે, પોટાશિકા ગોલ્ડ માઇનર આપ્યું છે, તો બટાકાની સાઇઝ, સંખ્યા એ પણ આપણે લાઈવ જોઈશું। તો પ્રિયંકભાઈ, એક છોડ છે, એક છોડની અંદર આપણે પહેલાં તો ટ્યુમર ગણી લઈએ 1 2 3 4 5 6 7 ને 8 ટ્યુમર છે બરાબર। એમાંથી ટોટલી યુનિફોર્મ સાઇઝમાં આવી ગયા 60 દિવસે। કેટલા mm પ્લસ હશે હાર્દિકભાઈ આ સાઇઝ? 50-55 mm પ્લસ 50 થી 55 mm પ્લસ સાઇઝ આવી ગઈ છે। આ ખેતરની અંદર 2 ડોઝ પોટાશિકાના 2 ડોઝ ગોલ્ડ માઇનરના થાય છે। હવે પોટાશિકા આપવાથી જમીનની અંદર અલભ્ય પોટાશ જમીનમાં પડ્યું છે એને લભ્ય બનાવીને છોડને આપવાનું કામ કરે છે। એ લગભગ વિઝિબલ ડિફરન્સ 15 દિવસમાં ખેડૂતને દેખાઈ જતો હોય છે। લોકલ કંપનીના બેક્ટેરિયા પણ વાપરી શકાય, પણ એક ખેતરની અંદર પોટાશિકા ફરજિયાત વાપરવું, જેથી કરીને પોટાશના બેક્ટેરિયામાં રિઝલ્ટ કઈ કંપનીનું સારું છે એ વિઝિબલ તમે જોઈ શકો છો। તો સાહેબ, અન્ય ખેડૂત મિત્રોને આપના બેક્ટેરિયા વિશે શું ભલામણ કરશો? હું અન્ય ખેડૂતને ભલામણ કરીશ કે પોટાશિકા એકવાર જરૂરથી વાપરજો અને ખૂબ સારું રિઝલ્ટ છે, જોરદાર રિઝલ્ટ છે બરાબર, અને ઉતારામાં બી ફેર પડશે। પારો પોચો રહેશે એવું કઈ અન્ય ફાયદા? હા, પાળો પોચો રહેશે અને ઢેફાઈ બહુ નથી આવતા આનામાં બરાબર, છેલ્લા ઢેફા નહીં, માટી નહીં છોડતી, માટી નથી છોડતી, ઘણો ફાયદો થાય છે મતલબ। તો ખેડૂત મિત્રો, આ રિઝલ્ટ પોટાશિકાનું છે। એક છોડ તમે લાઈવ જોયો એ પ્રમાણે 8 થી 9 ટ્યુમર છે, એ પણ એક સરખા, એ યુનિફોર્મ સાઇઝ લાવવા માટે પોટાશિકા
LR વેરાયટી હોય કે અન્ય કોઈ પણ વેરાયટી હોય બટાકાની અંદર તો ફરજિયાત વાપરવું પોટાશિકા. તો સાહેબ તમે પોટાશના બેક્ટેરિયા વિશે અન્ય પહેલાં વાપરતા હતા અને અત્યારે વાપરો છો, એમાં ફેર કઈ પ્રકારનો છે? પહેલાં હું 6-7 વર્ષથી પોટાશના બેક્ટેરિયા વાપરું તો અન્ય કંપનીના. ઓકે. એનામાં મને રિઝલ્ટ એટલું બધું સારું નહોતું દેખાતું. બરાબર. અને છેલ્લા 2 વર્ષથી આ પોટાશિકા હું વાપરું છું અને એનામાં મને સાઇઝમાં ઘણો ડિફરન્ટ લાગ્યો અને એના થકી મેં વોટર સોલ્યુબર બી ખાતર 0% કરી નાખ્યું. બરાબર. 0% વોટર સોલ્યુબર કરી નાખ્યું અને સાઇઝમાં બી બહુ ફેરફાર છે. બરાબર. અને પોટાશના બેક્ટેરિયા વાપરવા હો તો બેક્ટો ફાર્મના જ વાપરજો. બરાબર. એવી મારી ભલામણ તો છે. સાહેબ તમે પહેલી વખત પોટાશિકા વાપર્યું તો આખા ખેતરમાં વાપર્યું હતું, અડધા ખેતરમાં ટ્રાય કર્યું હતું ઉત્પાદન ચેક કરવા માટે, ગુલાબનું પ્રમાણ ચેક કરવા માટે? મેં પહેલી વખત બેક્ટો ફાર્મના પોટાશિકા વાપર્યા ત્યારે મેં 2 વીઘામાં અખતરો કર્યો હતો. ઓકે. એનામાં મને અડધામાં નહોતું વાપર્યું ને અડધા 2 વીઘા વાપર્યું તો એનામાં મને 35 થી 40 મણનો ઉતારાનો ફેર પડ્યો હતો. અને જેના પોટાશિકા વાપર્યું તેનામાં 40 મણ પ્લસ ઉતારો બેઠો હતો. બરાબર. અને જેનામાં અન્ય બેક્ટેરિયા વાપરાતા પોટાશના એનામાં ઓછો હતો. ચીલા કંપની, ચીલા ચાલુ કંપનીના. તો પોટાશના બેક્ટેરિયા વાપરવા 100 રૂપિયા ભૂલી જવા, પણ ઓરિજિનલ બેક્ટો ફાર્મના પોટાશિકા જ વાપરવું. પોટાશિકા વાપરવું. બરાબર. અને આ ખેતરની અંદર ખેડૂત મિત્રો કોઈ વોટર સોલ્યુબલ કેલ્શિયમ બોરોન પણ ખેડૂત આપતા નથી. ઓનલી ફોર યુરિયા, પોટાશ, એમોનિયમ સલ્ફેટ ને મેગ્નેશિયમ સલ્ફેટ. અને બેઝલ ડોઝ તમારો હોય છે DAP પોટાશ. બરાબર. એ રીતે 13-045 પણ આ ખેતરની અંદર આવતું નથી. રેડી? તો આ ખેતર તમે જોઈ શકો છો. LR વેરાયટી એક્ઝેક્ટ 59 દિવસની વેરાયટી છે. આજે જોરદાર રિઝલ્ટ.